નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. અક્ષરધામ નજીક સ્થિત નવનિર્મિત ફૂડ કોર્ટ છેલ્લા 3 વર્ષથી બિનઉપયોગી હાલતમાં ખંડેર બની રહી છે. નોકરી કે દુકાન ન હોય તેવા શિક્ષિત બેરોજગાર માટે નિર્માણ કરાયેલી ફૂડ કોર્ટની દુકાનો કલેક્ટર સમક્ષ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. શહેરમાં છાસવારે હાથ ધરાતી દબાણ ઝુંબેશ દરમિયાન લારી ગલ્લાના દબાણોને નિશાન બનાવતા શિક્ષિત યુવાનોની આજીવિકા સામે પ્રશ્ન મંડરાય છે. લારી ગલ્લાના શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા ન ગોઠવાતા પેટીયું રળવા બેરોજગારોએ તંત્ર સમક્ષ અનેકવાર કાલાવાલા કરવા પડે છે. બીજી તરફ લાખોના ખર્ચે તૈયાર કરાયેલ ફૂડ કોર્ટ પણ વર્ષોથી બિનઉપયોગી હાલત હોવાથી સરકારી ખર્ચે હાથ ધરાતા ખર્ચાળ આયોજનો હેતુસર બની શકતા નથી. G5 સ્થિત ફૂડ કોર્ટનો મામલો પણ વર્ષોના અંતે થાળે પડ્યો છે, જ્યારે અક્ષરધામ નજીક સ્થિત ફૂડ કોર્ટ પણ છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાય છે. અસરગ્રસ્ત અને શિક્ષિત બેરોજગાર દ્વારા આ મામલે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં દુકાનો ફાળવવાના મામલે હરકત દાખવવામાં આવતી નથી. શ્રમિક અને વ્યસનમુક્ત શિક્ષિત યુવકો આ પ્લેટફોર્મ થકી પોતાનું પેટીયું રળવા ઉત્સુક છે, પરંતુ લાંબા સમયના અંતે પણ ફૂડ કોર્ટના સ્ટોલ ફાળવવા કોઈ પગલાં લેવાતા નથી. શહેર વસાહત મહામંડળ દ્વારા પણ આ અંગે અગાઉ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અહીં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. સેક્ટરોમાં ગટર ઉભરાવાની સમસ્યાએ ભરડો લીધો છે. શહેરની ગલીઓમાં ઉભરાતા ગટરના દૂષિત પાણીને લીધે નિર્મળનગરની સુફિયાળી વાતોનું પણ સુરસુર્યું થઈ ગયું છે. આવા સંજોગોમાં દોષનો ટોપલો માથે રાખી તંત્રએ હવે ગટર લાઇનની સફાઈ માટે ₹40 લાખના ખર્ચે નવી સાધન સામગ્રી વસાવવાનો નિર્ણય લીધો છે. શહેરમાં દાયકાઓ જૂની પાણી વ્યવસ્થા અપગ્રેડ કરાયા બાદ હવે ગટર લાઇનની ક્ષમતા વધારવા તથા મેઇન હોલ બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. સેક્ટરોમાં દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની ફરિયાદો વધતા તંત્ર માટે પણ મોટો સિરદર્દ ઊભો થયો છે. શહેરમાં વધતી વસ્તી અને વિકાસને અનુલક્ષી પાણીનો વપરાશ વધતા સાંકડી ગટર લાઇનના આયોજનમાં પણ મોટો ફેરફાર કરવાની અનિવાર્યતા ઊભી થઈ હોવાનો સૂર ઉઠવા પામ્યો છે. રોજબરોજ શહેરની શેરીઓમાં ઉભરાતા ગટરના ગંદા પાણીની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવતો હોવાનો જન આક્રોશ પ્રબળ બન્યો છે. આવા સંજોગોમાં સાધનો અને મેનપાવર વચ્ચે ફરિયાદોને ત્વરિત નિવારવાનું તંત્ર માટે મુશ્કેલ બન્યું હોવાનો ગણગણાટ કાણે અથડાય છે. એક બાજુ ગટર લાઇનની સફાઈ માટે અમદાવાદ કોર્પોરેશનની જેમ નવું સુપર સકર મશીન લાવવા પણ દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે હાલના તબક્કે તંત્ર પાસે પણ જેટિંગ મશીન છે, ત્યારે નવા 2 પંપ અને 1 જેટિંગ મશીન ખરીદવા નિર્ણય લેવાયો છે. આ મશીનરી ખરીદવા પાછળ ₹40 લાખનો ખર્ચ થશે. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે. તો ફરી મળીશું. ઈએનટીવી ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ.